નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ના 11મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વોના આવર્તી વર્ગીકરણમાં તત્વોનું આધુનિક આવર્ત કોષ્ટક કે ભાઈ હેનરી મોસેલે દ્વારા જે સિદ્ધાંત આપવામાં આવ્યો અને જે આધુનિક આવર્ત નિયમ આપ્યો કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે અને તેના પરથી એક આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું તેમાં બદલાવ કરવામાં આવ્યો અને આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું કે જેમાં અત્યાર સુધીના તમામ તત્વોને આવરી લેવામાં આવ્યા છે અને સારી રીતે આ તમામ તત્વોને યોગ્ય ગોઠવણી કરવામાં આવી છે. આપણે છેલ્લા તાસમાં આ આધુનિક આવર્ત કોષ્ટક વિશે વાત કરી છે કે વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું આધુનિક આવર્ત કોષ્ટક આપ સૌએ જોયું છે, નિહાળ્યું છે અને સમજાવીશું કે કઈ રીતે તત્વોને ગોઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે જેને આવર્ત કહેવામાં આવે છે, આ 7 આવર્ત અને જે ઊભા સ્તંભ છે તે સમૂહ તરીકે ઓળખાય છે અને 18 સમૂહ અને તે રીતે આ તત્વોને યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આ દરેક પ્રવૃત્તિઓ માટે આપણે કોઈ પ્રયોગ કરવા જવાનો નથી. આપણે આ દરેક પ્રવૃત્તિઓના જવાબ જે છે તે આપણા પાઠ્યપુસ્તકમાં આવેલા આધુનિક આવર્ત કોષ્ટકમાંથી આપવાના છે. અને મેં કીધું વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 20 જેટલા તત્વોના સ્થાન તે કયા આવર્તમાં આવેલા છે તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ જેથી કરીને આપણને આ 1 થી 20 તત્વોના સ્થાન, આ 1 થી 20 તત્વો કેટલા આવર્તમાં આવેલા છે તે તમામ માહિતી આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન થી માંડીને કેલ્શિયમ સુધી 20 જેટલા તત્વોના સ્થાન આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. તો તેમના વિશે હું તમને વાત કરું તો આમ આડા ઊભા 18 સમૂહ છે અને 7 આવર્ત. આપણે 3 સમૂહ સુધી જવાનું છે, 3 આવર્ત સુધી. 3 આવર્તમાં જેટલા તત્વો આવે છે તે તત્વોને આપણે યાદ રાખવા જરૂરી છે. કદાચ તમે વધારે 30 જેટલા તત્વો યાદ રાખો તો વધારે છે, પણ 1 થી 20 જેટલા તત્વો, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આમાંથી એવા પ્રશ્નો પૂછાય છે કે કેલ્શિયમ કયા આવર્તમાં આવેલું તત્વ છે જણાવો, કે ભાઈ સોડિયમ કયા સમૂહમાં આવેલું તત્વ છે જણાવો, કે ભાઈ બીજા આવર્તમાં અને ત્રીજા સમૂહમાં કયું તત્વ આવેલું છે જણાવો. એવા પ્રશ્નો પૂછાય તો આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. તો હું તમને જણાવું વિદ્યાર્થી મિત્રો, 18 સમૂહ છે. તમે એક સિમ્પલ અહીં ધ્યાન આપજો, તમને પણ આવડી જાય. જોજો, 1 2 3 4 5. વિદ્યાર્થી મિત્રો, એટલું બધું આપણે ગાળો રાખી તો 18 સમૂહ સમાય છે નહીં આપણા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. સિમ્પલ એક માહિતી આપું છું ખાલી. એક થી 20 તત્વોની સંખ્યા આપણને સૌને યાદ છે.
વિદ્યાર્થી મિત્રો આકૃતિના આકાર ઉપર ન જતા, કારણ કે મારે તમને માત્ર ને માત્ર કઈ રીતે સમૂહ અને આવર્ત નક્કી થાય છે તે શીખવાડવાનું છે. એટલે કદાચ ત્રાસી આડી ઊભી લાઈન થાય તો એમાં કોઈ સંકોચ ન રાખતા, કારણ કે તમારે કોઈ જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટક દોરવાનું નથી. અને જો દોરવાનું થાય તો તમારી પાસે પેન્સિલ, ફૂટપટ્ટી વગેરે બધું હોય જ છે. અને મારે અહીં કંઈ આધુનિક આવર્ત કોષ્ટકના તમામ તત્વોને દર્શાવવાના પણ નથી. મારે માત્ર ને માત્ર 20 તત્વો અને તેના સ્થાન કઈ રીતે નક્કી થયેલા છે એ આપણે યાદ રાખવા માટે શું ટેકનિક અપનાવવી જોઈએ તે શીખવાડવાનું છે. પહેલું તત્વ છે હાઇડ્રોજન. પહેલા સમૂહમાં આ તત્વ છે હાઇડ્રોજન. સેકન્ડ, પછી આ તમામ સ્થાનો ખાલી રાખવામાં આવ્યા છે. સેકન્ડ, તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકના આવર્ત કોષ્ટકમાં તમામ સ્થાનો ખાલી મૂકવામાં આવ્યા છે અને 18મા સમૂહમાં હિલિયમ મૂકવામાં આવ્યું છે. આ હાઇડ્રોજન, પહેલું હાઇડ્રોજન, પહેલા સમૂહમાં પહેલું હાઇડ્રોજન અને છેલ્લા સમૂહમાં બીજું હિલિયમ. હાઇડ્રોજન, હિલિયમ, પછી કોણ આવે? લિથિયમ. તો જો આ લિથિયમ, પછી બેરિલિયમ. તો કે 2 તત્વો લખી આ સ્થાન ખાલી છોડવામાં આવ્યા છે. આ તમામ સ્થાનો કેવા છોડવામાં આવ્યા છે? ખાલી છોડવામાં આવ્યા. ક્યાં સુધી ખાલી છોડવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમૂહ 3 થી 12 સુધી. ક્યાં સુધી? 12 સુધી. તમે જોઈ શકો છો આ સમૂહ 3 છે. સમૂહ 3 થી 12 સુધીના સ્થાન ખાલી છોડી દીધા છે. શા માટે? તો કે કંઈક રાસાયણિક કોઈ ભૌતિક ગુણધર્મોના લીધે. એમાં આપણે અંદર પડવાની જરૂર છે નહીં. જો હાઇડ્રોજન પહેલું, છેલ્લે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. અહીંયા કોણ આવે છે? તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તમારે લાઈનમાં કાઢવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારે ક્યાંય લાઈન ચૂકવાની નથી. નિયોન પછી કોણ આવે? તો સોડિયમ. સોડિયમ પછી મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પછી કે એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. આર્ગોન પછી કોણ આવે વિદ્યાર્થી મિત્રો? તો આર્ગોન પછી આવે પોટેશિયમ. પોટેશિયમ પછી આવે કેલ્શિયમ. હવે આ વિદ્યાર્થી મિત્રો એટલે સુધી તમે યાદ રાખો તો તમને મોટા ભાગના તત્વોની જાણકારી મળી ગઈ. કદાચ આમાં એવું પૂછાય કે ભાઈ હાઇડ્રોજન આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા સ્થાન પર છે? તો કહી શકો પહેલા સમૂહમાં. એવું પૂછે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં હિલિયમનું સ્થાન કયા સમૂહમાં છે? તો તમે જો હાઇડ્રોજન પછી હિલિયમ, પણ એ પહેલા પછી બીજા સમૂહમાં નથી. ક્યાં છે? તે 18મા સમૂહમાં છે. એવું પૂછે આમાંથી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં સોડિયમનું સ્થાન જણાવો. તો કે પહેલો સમૂહ અને ત્રીજા આવર્તમાં. જુઓ તમે, મેં કીધું તો પહેલા સમૂહમાં હાઇડ્રોજન છે, પછી એની નીચે લિથિયમ છે, પછી એની નીચે સોડિયમ છે. આમ આડા હાલો તો એ આવર્ત આવી જાય. હાઇડ્રોજન વાળો આવર્ત, લિથિયમ વાળો આવર્ત, સોડિયમ વાળો આવર્ત, પોટેશિયમ વાળો આવર્ત. તો વિદ્યાર્થી મિત્રો આ એટલા તત્વો અને તેમના સ્થાન યાદ રાખવા જરૂરી છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે બીજી લાઈન, બીજો આવર્ત અને ત્રીજો આવર્ત. સાંભળજો, બીજો આવર્ત અને ત્રીજો આવર્ત જે સમૂહ 3 થી 12 કટ થાય છે. સમૂહ 3 થી 12 કટ થાય છે એટલે કે 2 તત્વો પહેલા સમૂહમાં અને બીજા સમૂહમાં આવે. ત્રીજું જે તત્વ આવે સીધું 13મા સમૂહમાં આવે. આ 2 સમૂહ, પહેલો સમૂહ તો પહેલો આવર્ત તો મેં કીધું કે જે હાઇડ્રોજન પહેલા સમૂહમાં અને હિલિયમ 18મા સમૂહ. પછી બીજો અને ત્રીજો આવર્ત, આ 2 આવર્ત જે છે એમાં જે આડી હરોળમાં જે તત્વો આવે છે એ ક્યાંથી કટ થાય?
ત્રીજા સમૂહથી માંડીને 12મા સમૂહ સુધી તત્વો કટ થઈ જાય. પછી પાછા ચોથા આવર્તથી રેગ્યુલર જે પ્રમાણે છે તે પ્રમાણે, ચોથા આવર્તથી જે પ્રમાણે રેગ્યુલર છે તે જ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક સિમ્પલ તમને હું કહી દઉં, હાઇડ્રોજન અને હિલિયમ તેમના સ્થાન તમને યાદ છે. હાઇડ્રોજન તો કે પહેલા સમૂહમાં અને પહેલા આવર્તમાં, હિલિયમ 18મા સમૂહમાં, પણ આવર્ત પહેલો જોવો તમે. આવર્ત છે વિદ્યાર્થી મિત્રો, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો, આમ આવર્ત છે. હાઇડ્રોજન પહેલો સમૂહ પહેલો આવર્ત. હિલિયમ જો 18મો સમૂહ, આવર્ત કયો પણ પહેલો. હવે હાઇડ્રોજન હિલિયમ પછી લિથિયમ, તો એ કયા આવર્તમાં આવશે? બીજા આવર્તમાં. પહેલા સમૂહનું બીજા આવર્તમાં. જો પહેલા સમૂહનો બીજો આવર્ત. લિથિયમ, બેરિલિયમ, મેં હું કીધું બીજો અને ત્રીજો આવર્ત જે છે તેમાં 13 થી માંડીને 12 સુધીના સમૂહ કટ થાય, કોઈ તત્વ જ નહીં. જોવો તમે તો લિથિયમ પહેલા સમૂહમાં, બેરિલિયમ બીજા સમૂહમાં. બેરિલિયમ પછી કોણ આવે? બોરોન. સીધું કયા સમૂહમાં આવી જાય? 13મા સમૂહમાં. જો બોરોન 13મા સમૂહમાં. આગળ આવતા જાઓ, કાર્બન 14મા સમૂહમાં, નાઇટ્રોજન 16મા સમૂહમાં, કાર્બન 14મા સમૂહમાં, નાઇટ્રોજન 15મા સમૂહમાં, ઓક્સિજન 16મા સમૂહમાં, ફ્લોરિન 17મા ને નિયોન તો તે 18મા સમૂહમાં. થાય ગયા ને? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પણ એ સીધા 1 થી 10 સમૂહમાં ન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ નથી. આ રીતે છે. આગળ આવો નિયોન પછી સોડિયમ. તો નિષ્ક્રિય તત્વો આવે એટલે એ છેલ્લા સમૂહમાં હોય, 18મા સમૂહમાં. આપણે સૌ જાણીએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન હવે નિષ્ક્રિય તત્વો છે. એનાથી પાછું જે આગળનું તત્વ આવે એ ક્યાં વયું આવે? પહેલા સમૂહમાં. નિયોન જુઓ નિષ્ક્રિય તત્વ છે, નિષ્ક્રિય તત્વ છે ને. તો નિયોનથી આગળ આવે સોડિયમ, એ કયા સમૂહમાં આવી જાય? પહેલા સમૂહમાં. સોડિયમ પછી મેગ્નેશિયમ, કયા સમૂહમાં? બીજા સમૂહમાં. મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ, કયા સમૂહમાં? ત્રીજા. નહીં, કયા? 13મા સમૂહમાં. એલ્યુમિનિયમ 13મા સમૂહમાં. પછી રેગ્યુલર, સિલિકોન 14મું, ફોસ્ફર 15મું, સલ્ફર 16મું, ફ્લોરિન 17મું, આર્ગોન 18. આર્ગોન નિષ્ક્રિય તત્વ છે. આર્ગોન પછી કયું તત્વ આવે? પોટેશિયમ. તો નિષ્ક્રિય તત્વ પછી જે તત્વ આવે એ ક્યાં વયું આવે? પહેલા સમૂહમાં. તો જો પોટેશિયમ પહેલા સમૂહમાં, કેલ્શિયમ બીજા સમૂહમાં. પણ કેલ્શિયમ થી પછી આગળ આવો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, ઝિંક. જો તમે એ તત્વો લાઈનમાં આવશે, એમાં કોઈ કટ થશે નહીં, એમાં કોઈ સમૂહમાં તત્વો તૂટશે નહીં. અહીં આમ થવાનું કારણ છે વિદ્યાર્થી મિત્રો તેના રાસાયણિક ગુણધર્મો, જેના લીધે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને આ પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમને ન સમજાયું હોય તો, કે આપણે 1 થી 20 તત્વોના આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે તે જાણવા ખૂબ જરૂરી છે. એક માર્કમાં ખાલી જગ્યામાં કે ટૂંકા પ્રશ્નોમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ બોરોનનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો, તો તમે જોઈ શકો છો બોરોન 13મો સમૂહ, આવર્ત કયો છે? બીજો. તો કે બીજા આવર્ત અને 13મા સમૂહનું તત્વ કોણ છે? બોરોન. અથવા તો એવું પૂછે કે ભાઈ ફોસ્ફરસ કયા સમૂહમાં આવેલું તત્વ છે? તો ફોસ્ફરસ કયા સમૂહમાં છે? 15મા સમૂહમાં. આવા પ્રશ્નો પૂછાય વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર સમજાવું. પહેલું તત્વ હાઇડ્રોજન પહેલા સમૂહમાં, બીજું તત્વ હિલિયમ કયા સમૂહમાં? સીધું 18મા સમૂહમાં. જો તો પહેલા આવર્તમાં 2 તત્વો, એક હાઇડ્રોજન બીજો હિલિયમ. એક તત્વ હાઇડ્રોજન બીજું હિલિયમ. આ પહેલા આવર્તના તત્વો છે. હવે તમે જુઓ બીજા આવર્તની વાત કરું. પહેલા આવર્તમાં 2 તત્વો, એક હાઇડ્રોજન અને એક હિલિયમ. એક તત્વ પહેલા સમૂહમાં, એક તત્વ છેલ્લા 18મા સમૂહમાં.
બીજો આવર્ત, તો બીજો આવર્ત હાઇડ્રોજન હિલિયમ બે જ આવ્યા, ત્રીજા તત્વ ચાલુ થાય ને, તો બીજો આવર્ત ત્રીજા તત્વથી ચાલુ થાય લિથિયમ. તો જો બીજો આવર્ત ત્રીજું તત્વ લિથિયમથી ચાલુ થાય. લિથિયમ પછી બેરિલિયમ, જેમ આમ ક્રમમાં આવે એમ સમૂહ આવતા રહે. લિથિયમ જુઓ પહેલું તત્વ હતું, આવર્તનું પહેલું તત્વ હતું, કયા સમૂહમાં લિથિયમ છે? પહેલા સમૂહમાં. એ આવર્તનું બીજું તત્વ બેરિલિયમ, કયા સમૂહમાં? બીજા સમૂહમાં. પણ મેં કીધું બીજો અને ત્રીજા આવર્તમાં યાદ એ રાખવાનું છે કે સમૂહ 3 થી 12 કટ કરેલ છે. સમૂહ 3 થી 12 કટ કરેલ છે. બેરિલિયમ પછી બોરોન આવે, તમે એમ કહો બોરોન ત્રીજા સમૂહનું તત્વ છે? નહીં. બોરોન કયા સમૂહનું તત્વ છે? 3 થી 12 જે સમૂહ છે એ કટ કર્યા, તો કયા સમૂહનું તત્વ છે? એ 13મા સમૂહનું તત્વ છે. યાદ એટલું જ રાખવાનું. બે તત્વો પછી સીધું 13મા સમૂહમાં. પહેલા સમૂહમાં તત્વ આવશે, બીજા સમૂહમાં તત્વ આવશે, ત્રીજા સમૂહમાં નહીં આવે. કયા કયા આવર્તમાં નહીં આવે? બીજા અને ત્રીજા આવર્તમાં જ નહીં આવે, બાકી આગળ પછી આવશે. તો આ રીતે તમે 1 થી 20 તત્વો યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો. અથવા તમને હું બીજી રીતે કહું, પણ એટલું તો યાદ રાખવું જ જોઈએ કે ભાઈ બીજો અને ત્રીજો આવર્ત જે છે તેમાં 3 થી 12 સમૂહમાં કોઈ તત્વ આવતું નથી. તો અને તો જ તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા 1 થી 20 કે 30 તત્વોના સ્થાન જાણી શકશો. બીજું એક એનાથી સરળ કહું તો પહેલો સમૂહ તમને આવડવો જોઈએ. ક્યાં સુધી આવડવો જોઈએ? 1 થી 20 તત્વો આવી જાય ત્યાં સુધી. જોવો તમે જોઈજો 1 થી 20 માં જોઈજો. પહેલા સમૂહનું પહેલું તત્વ હાઇડ્રોજન, પછી હાઇડ્રોજન પછી પહેલા સમૂહનું લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ. પહેલા સમૂહના તત્વો છે આપણને એ ખબર હોવી જોઈએ. તો આપણને એ ખબર હોવી જોઈએ કે પહેલા સમૂહના કયા તત્વો છે. તો કે પહેલા સમૂહમાં હાઇડ્રોજન આવે, લિથિયમ આવે, સોડિયમ આવે, પોટેશિયમ આવે, રૂબિડિયમ આવે, સીઝિયમ આવે, ફ્રાન્સિયમ આવે. પણ એટલે બધે નહીં જ જવું આપણે માત્ર પહેલા સમૂહના 4 તત્વો વિશે. કયા છે પહેલા સમૂહના 4 તત્વો? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. હવે જોઈએ હાઇડ્રોજન પછી હિલિયમ ક્યાં આવે? મેં કીધું સીધું 18મા સમૂહમાં હિલિયમ આવે. કયા સમૂહમાં આવે? 18મા સમૂહમાં. લિથિયમ પછી હાલો બેરિલિયમ. બોરોન પછી ક્યાં આવે છે? 13મા સમૂહમાં. તો જુઓ દાખલા તરીકે 13મા સમૂહમાં બોરોન આવે. પછી જો સોડિયમ પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ તો કે 13મા સમૂહ. પછી અહીંથી રેગ્યુલર બીજા અને ત્રીજા આવર્તમાં જ ધ્યાન રાખવાનું છે. આ જે ગેપ પડે છે 3 થી 12 નો, એ બીજા અને ત્રીજા આવર્તમાં જ પડે છે. તો જોઈજો આપણે તમને હું કોઈ તત્વ આપું, દાખલા તરીકે ફોસ્ફરસનું સ્થાન નક્કી કરો એમ કહો તેમ મને. ફોસ્ફરસનું સ્થાન નક્કી કરો. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે. તો કે ફોસ્ફરસ કેટલામું તત્વ છે? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન ને ફોસ્ફરસ 15મું તત્વ છે. કેટલામું તત્વ છે? 15મું તત્વ. આમાંથી કોઈની પછી આવે? હાઇડ્રોજન પછી તરત આવે, લિથિયમ પછી તરત આવે, સોડિયમ પછી તરત આવે કે પોટેશિયમ પછી આવે? તો કે સોડિયમ પછી આવે અને પોટેશિયમની પહેલા આવે. તો કે સોડિયમ વાળા આવર્તમાં હોય. સોડિયમ કેટલામું આવર્ત છે? ત્રીજું આવર્ત છે. તો બીજા અને ત્રીજા આવર્તમાં ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન એ રાખવાનું છે બીજા અને ત્રીજા આવર્તમાં 3 થી 12 માં કોઈ તત્વ મૂકવાનું નથી. 1 2 સુધી મૂકી દો, 3 થી 12 માં કાંઈ નહીં મૂકવાનું. તો ત્રીજા આવર્તે આવ્યા સોડિયમ, મેગ્નેશિયમ, ત્રીજા સમૂહમાં કોઈ તત્વ નથી મૂકવાનું. 12 13મા સમૂહમાં મૂકો એલ્યુમિનિયમ આવ્યું. પછી રેગ્યુલર એલ્યુમિનિયમ, સિલિકોન ને ફોસ્ફરસ. આ 13 14 કયા સમૂહમાં છું? 15મા સમૂહમાં ફોસ્ફરસ તત્વ આવ્યું. ત્રીજો આવર્ત 15મો સમૂહ. વિદ્યાર્થી મિત્રો આ રીતે યાદ રાખો તોય ભલે, બાકી મેં કીધું એ પ્રમાણે 1 થી 30 આમ તો, પણ ઓછામાં ઓછા 1 થી 20 તત્વોના સ્થાન આપણને યાદ રહેવા જોઈએ. ક્રમિક જ છે, એટલું બધું કાંઈ મૂંઝવણ વાળું નથી. ધ્યાન એટલું જ રાખવાનું, બીજો અને ત્રીજો આવર્તમાં 3 થી 12 સુધી કટ છે અને પહેલા આવર્તનું પહેલા સમૂહનું તત્વ હાઇડ્રોજન અને એ જ આવર્તનું છેલ્લું 18મા સમૂહનું તત્વ હિલિયમ. લ્યો એટલે તમે 1 થી 30 તત્વોને સરળતાથી ગોઠવી જશો. અને આગળ જો તમારે જરૂર હોય
તો એ બધા તત્વો તો રેગ્યુલર જ છે. એમાં જે થોડું ઘણું લાઇનસેટર અટેનોડ શ્રેણી આવે છે, પણ મેં કીધું એમ આપણે તો અત્યારે 1 થી 30 તત્વોનું વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરીની મિનિટોમાં જવાબ આપી દેવા જોઈએ કે ભાઈ તમને જો એવા પ્રશ્નો સેડા પૂછે તો તમારે તરત જવાબ દેવો પડે. દાખલા તરીકે લિથિયમ, તો કે ભાઈ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ તો બીજા આવર્તમાં પહેલા સમૂહમાં જ છે. એમ બધા સોડિયમ, હા સોડિયમ આવે પહેલા સમૂહમાં પણ ત્રીજા આવર્તમાં. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ. તમને એમ પૂછ્યું કે ભાઈ સલ્ફર, તો કે સલ્ફર, હાઇડ્રોજન, હિલિયમ પહેલો સમૂહ, લિથિયમ બીજો આવર્ત, સોડિયમ ત્રીજો આવર્ત. સોડિયમની લાઈનમાં હાલવા જો આગળ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર આવ્યું. તો કે સોડિયમ અને મેગ્નેશિયમ પહેલા બે સમૂહમાં, પછી એલ્યુમિનિયમ સીધું 13મા સમૂહમાં, એલ્યુમિનિયમ પછી સિલિકોન 14માં, ફોસ્ફરસ 15માં, સલ્ફર 16મા સમૂહમાં. આવી ગયા ને, ત્રીજો આવર્ત 16મો સમૂહ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કયું તત્વ કયા આવર્ત અને સમૂહમાં આવેલું છે તે જાણી શકો છો. અને હજી આપણા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓ પરથી આપણે ઘણા બધા તત્વોના સ્થાન યાદ રાખીશું. આમાં તો વિદ્યાર્થી મિત્રો જેટલી પ્રેક્ટિસ કરો ને એટલા તત્વોના સ્થાન તમને સરળતાથી આવડી જાય. ઘણીવાર એવું બને કે તમારે ગણતરી કરવા જવું જ ન પડે, સીધી ખબર પડે કે ભાઈ અહીંયા જ આવેલું તત્વ છે. જેમ કે આર્ગોન, તો કે આર્ગોન ભાઈ 18મા સમૂહમાં છે, નિષ્ક્રિય વાયુઓના સમૂહમાં. કેમ ખબર પડે? તો કે ભાઈ આર્ગોન આપણને ખબર છે કેવું તત્વ છે, નિષ્ક્રિય તત્વ. તો નિષ્ક્રિય વાયુઓનો આખો સમૂહ છે. કયું? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. આ બધું ક્યાં આવે? તો 18મા સમૂહમાં. કોઈ તમને એમ કે બ્રોમિન 17મા સમૂહમાં છે, તમે દોડીને કહીએ હું કામ? તો કે તમે જુઓ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહ કયો છે? 17મો સમૂહ છે. કોઈ તમને એમ કે ભાઈ પોટેશિયમ, તરત તમે કહી દો પહેલા સમૂહમાં છે. શું કામ? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આ બધા તત્વો પહેલા સમૂહના છે, આલ્કલાઇન તત્વો છે. પણ મેં કીધું એમ જ્યારે તમે આગળ આ બધી પ્રેક્ટિસ કરતા જાઓ તે પ્રમાણે આ તમામ તત્વોના સ્થાન તમને તમારી રીતે યાદ રહેશે. પણ તેમના માટે આપણે આ પાઠ્યપુસ્તકમાં રહેલી તમામ પ્રવૃત્તિઓ અને મેં કીધું એમ એટલા સ્થાન યાદ રાખવા ખૂબ જરૂરી છે. યાદ ન રાખો તો વારંવાર પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે. તમે એકાબીજી વિદ્યાર્થીઓ સાથે પણ એક રમત જેમાં પ્રેક્ટિસ કરી શકો કે બોલ ભાઈ 5મા સમૂહનું પહેલું, 5મા સમૂહમાં અને પહેલા આવર્તનું તત્વ કયું છે? નો હોય ના પાડી તમતાર. બોલ ભાઈ કે ભાઈ 18મા સમૂહ અને બીજા આવર્તનું તત્વ કયું છે? બોલ ભાઈ આર્ગોન કયા સમૂહમાં છે? સોડિયમ કયા આવર્તમાં આવેલું છે? આવર્તના સ્વરૂપે પણ પૂછી શકો, સમૂહના સ્વરૂપે પણ તમે પૂછી શકો. તો વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ એ જ કહેવાનું છે કે તમે ખાસ કરીને 1 થી 30 જેટલા તત્વોના સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં છે તે જાણો, યાદ રાખો અને કોઈ તકલીફ થાય તો મને કહો. આપણે 1 થી 30 જેટલા તત્વોના સ્થાન જાણવા ખૂબ જ જરૂરી છે. પણ મેં કીધું એમ એમાં જે કન્ડિશન છે એ કન્ડિશન તમે જો ધ્યાનમાં રાખો તો તમને આ તત્વોના સરળતાથી સ્થાન નક્કી થઈ જશે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આવેલી એક પ્રવૃત્તિ વિશે વાત કરીએ. તો કે પ્રવૃત્તિમાં પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપતા હું તમને કહું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌપ્રથમ તો તત્વોનું વર્ગીકરણ તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે કરવામાં આવ્યું છે. તો એ તત્વના પરમાણ્વીય ક્રમાંક તમને યાદ હોય અને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણ વિશે તમે જાણતા હો તો આ તત્વોને તમે યોગ્ય સ્થાન આપી શકો છો. હું તમને વાત કરું કે ભાઈ નિકલ અને કોબાલ્ટ કેટલામાં તત્વો છે? તો કે કોબાલ્ટ અને નિકલ
સ્કેન્ડિયમ 21મું તત્વ છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 1 થી 30 જેટલા તત્વોમાં 21 થી 30 જેટલા તત્વો છે. તો કે ભાઈ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ. 21, 22, 23, 24, 26, 27મું તત્વ. કોબાલ્ટ 27મું તત્વ અને કોબાલ્ટ પછી તરત નિકલ 28મું તત્વ. હવે બંને તત્વો કયા આવર્તમાં આવ્યા? જો તમારે તો ખાલી એટલું નહીં કરવાનું છે સ્થાન. તો કે આ બંને તત્વો કયા આવર્તમાં આવેલા હશે? તો તમે જુઓ, પહેલા આવર્તમાં હાઇડ્રોજન, બીજા આવર્તમાં લિથિયમ, ત્રીજા આવર્તમાં સોડિયમ, ચોથા આવર્તમાં પોટેશિયમ. પોટેશિયમ 19મું તત્વ છે અને એનાથી આગળ જાઓ તો કદાચ 27, 28 તમે આવી જાઓ. તો જુઓ, ચોથા આવર્તમાં વાત કરીએ છીએ. ચોથા આવર્તના પહેલા સમૂહ તત્વો કોણ છે? પોટેશિયમ. પોટેશિયમ પછી કેલ્શિયમ, કેલ્શિયમ પછી સ્કેન્ડિયમ, સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ, ટિટેનિયમ પછી વેનેડિયમ, વેનેડિયમ પછી ક્રોમિયમ, ક્રોમિયમ પછી મેંગેનીઝ, મેંગેનીઝ પછી આયર્ન, આયર્ન પછી કોબાલ્ટ, કોબાલ્ટ પછી નિકલ, નિકલ પછી કોપર અને કોપર પછી ઝિંક. જો આવી ગયું. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ તમને પહેલો સમૂહ યાદ હોય તો પણ થશે અને તમે તમારી રીતે કોઈ એવું યાદ રાખી શકતા હો તો એ પણ થશે. મેં તમને હું કીધું કે ભાઈ પહેલા એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ. તો જો કોબાલ્ટ અને નિકલનો પરમાણુ ક્રમાંક 27, 28. એક તો ખબર પડી ગઈ કે ભાઈ પરમાણુ ક્રમાંકના સરખા ક્રમમાં ગોઠવવામાં આવે તો કોબાલ્ટ પહેલા આવે, નિકલ પછી આવશે. 27 નાના, ઈથી મોટા 28. તો તમે જુઓ કે આવર્ત કયો આવર્ત હવે આવે છે? તો કે હાઇડ્રોજન પહેલા આવર્તમાં 1 અને 2 હિલિયમ, બીજા આવર્તમાં લિથિયમ, ત્રીજા આવર્તમાં સોડિયમ અને ચોથા આવર્તમાં 19, 1 પોટેશિયમ આવે. ચોથા આવર્તમાં આગળ આવો તો 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 એમ 18 સુધી જાઓ તો કદાચ કોબાલ્ટ અને નિકલ આવી જાય. તો ચોથા આવર્તે આપણે ચાલુ કર્યું. ચોથા આવર્તનું પહેલું તત્વ પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ અને નિકલ આવી જાય. હવે સમૂહ જુઓ. તો પહેલો સમૂહ ચોથા આવર્તમાં કોઈ અપવાદ બપવાદ છે નહીં. મેં કીધું એમ બીજા અને ત્રીજા આવર્તમાં ધ્યાન રાખવાનું. હું 2 તત્વો પછી 3 થી 12 સમૂહમાં કોઈ તત્વ આવતું નથી. આ લાગત સમૂહ લઈ લો. તો પેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું. તો 9 અને 10. તો કે કયા સ્થાન આવશે? તો કે કોબાલ્ટ 9મા સમૂહમાં છે. કોબાલ્ટ સમૂહ 9માં અને નિકલ તો કે 10મા સમૂહમાં છે. તો આ રીતે તમે સ્થાન નક્કી કરી શકો કે નહીં વિદ્યાર્થી મિત્રો? સરળતાથી. તો કે ભાઈ આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યા છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 અને નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં નજર કરતા 27મા સ્થાને કોબાલ્ટ કે જે ચોથા આવર્તના 9મા સમૂહનું તત્વ છે અને નિકલ જે ચોથા આવર્તના 10મા સમૂહનું તત્વ છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બીજો પ્રશ્ન કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે? આપણે જોયું હતું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની શોધ થયા બાદ સમસ્થાનિકો શોધાયા હતા. એટલા માટે મેન્ડેલિફ સમસ્થાનિકોને કોઈ યોગ્ય સ્થાન આપી શક્યો નહીં. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્થાન કેવી રીતે આપવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે? તો કે પહેલા તો મેં કીધું એ બાબતને યાદ રાખવાની છે. તત્વોનું વર્ગીકરણ કોના આધારે થયું? પરમાણ્વીય ક્રમાંકના આધારે. જોજો, તત્વોનું વર્ગીકરણ થયું પરમાણ્વીય ક્રમાંકના આધારે. હવે સમસ્થાનિકોની વ્યાખ્યા શું છે? પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય ભાર અલગ અલગ. તો એક સરખો પરમાણ્વીય ક્રમાંક હોય તો એવા તત્વ એક જ કોષ્ટકમાં આવે ને. હું એમ કહું ભાઈ કાર્બનના 2 સમસ્થાનિક, કાર્બન 12 ને કાર્બન 14. કાર્બન તત્વ કેટલામું? તો કે 6થું તત્વ. પરમાણુ ક્રમાંક તો કે 6. હવે બેયના પરમાણુ ક્રમાંક એક સરખા છે
તો એ બે એક જ સ્થાને ન આવે, છઠ્ઠા સ્થાને આગળ તો લઈ ન જોઈએ, કારણ કે બંનેના પરમાણિક ક્રમાંક કેવા છે? સમાન. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કેવા આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સમસ્થાનિકોને કોઈ અલગ સ્થાન આપવામાં આવ્યું નથી. કોઈ તમને પૂછે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને સ્થાન ક્યાં આપ્યું છે, તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સમસ્થાનિકોને કોઈ અલગ સ્થાન આપવામાં આવ્યું નથી. એક જ તત્વના બધા જ સમસ્થાનિકોને એક સાથે રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે કાર્બન જે છે, કાર્બન છઠ્ઠા નંબરનું તત્વ છે. બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન 14મા સમૂહમાં આવતું તત્વ છે. લિથિયમ અને બેરિલિયમ પહેલા અને બીજા સમૂહમાં, બોરોન 13મા સમૂહમાં અને કાર્બન 14મા સમૂહમાં આવતું તત્વ છે. હવે 14મા સમૂહમાં આ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનના બે સમસ્થાનિક હોય, એક કાર્બન 12 પરમાણુ દળ ધરાવતો અને એક કાર્બન 14 પરમાણુ દળ ધરાવતો. બેના પરમાણુ ક્રમાંક શું છે? 7 છે. તો બંનેને 14મા સમૂહ અને બીજા આવર્તમાં એક સાથે મૂકી દેવાના છે. એક જ તત્વના બધા જ સમસ્થાનિકોને એક સાથે રાખવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ બીજા પ્રશ્નનો જવાબ કે ભાઈ આપણા પાઠ્યપુસ્તકમાં એવો પ્રશ્ન કર્યો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોને કયા સ્થાને રાખવામાં આવ્યા છે, તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ તત્વના પરમાણ્વીય ક્રમાંકના આધારે કર્યા છે અને આ પરમાણ્વીય ક્રમાંક સમાન હોવાના લીધે સમસ્થાનિકોને કોઈ અલગ સ્થાન આપ્યું નથી. એક જ તત્વના બધા સમસ્થાનિકોને એક સાથે રાખવામાં આવ્યા છે. ત્રીજો પ્રશ્ન એ કર્યો કે ભાઈ 1.5 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવો શક્ય છે? હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે પરમાણુ ક્રમાંક કેટલો છે? 1.5. હવે પહેલા તો તમને સોગવડ કહી દો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. પહેલા તો વાત એ કરવાની કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું, તો કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય. હવે પરમાણુ ક્રમાંક બીજું એ કે પરમાણુ ક્રમાંક પૂર્ણાંક સંખ્યામાં. અપૂર્ણાંક સંખ્યામાં પહેલા તો પરમાણુ ક્રમાંક હોય જ નહીં. એટલા માટે આ 1.5 આપણને એમ થાય 1 અને 2 ની વચ્ચે 1.5 આવે તે તત્વને મૂકી દઈએ, પણ હકીકતમાં 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે એ શક્ય ન હોય. કારણ મેં કીધું એમ પરમાણ્વીય ક્રમાંક પૂર્ણાંક સંખ્યામાં હોય, અપૂર્ણાંક સંખ્યામાં હોય નહીં. એટલા માટે હાઇડ્રોજન ભલે 1 પરમાણુ ક્રમાંક ધરાવે, હિલિયમ ભલે 2 પરમાણુ ક્રમાંક ધરાવે, એની વચ્ચે 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતું કોઈ તત્વ આવી શકે નહીં, કારણ કે તે શક્ય નથી. તો કે હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે પરમાણુને મૂકવો શક્ય નથી. કારણ પરમાણુ ક્રમાંક કેવા સ્વરૂપે હોય? પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપે હોય છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કર્યો કે તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં મૂકવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો મારા મત મુજબ અને તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે હાઇડ્રોજનને સ્થાન આપ્યું છે પહેલા સમૂહના પહેલા આવર્તમાં, એને ક્યાં મૂકવું જોઈએ? જો કે તેનો થોડો અલગ રાખ્યો છે, પણ તેમ છતાં હાઇડ્રોજનને ક્યાં મૂકવો જોઈએ? તો કે હાઇડ્રોજનને પહેલા સમૂહમાં અને આવર્ત કોષ્ટકની મધ્યમાં મૂકવો જોઈએ. પહેલા આવર્તમાં પણ આવર્ત કોષ્ટકની મધ્યમાં મૂકવો જોઈએ. મૂકવાનો ક્યાં હાઇડ્રોજનને? પહેલા આવર્તમાં, સમૂહમાં મૂકવાનો નથી. હું કામ સમૂહમાં નથી મૂકવો? તો કે સમૂહમાં મૂકો તો એ આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવે તો એ સમૂહમાં મૂકો, કે હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવે તો એ સમૂહમાં મૂકો. આપણા મત મુજબ, બાકી આધુનિક આવર્ત કોષ્ટકમાં જે પ્રમાણે ગોઠવણ કરી છે તે જે છે તે છે, પણ આપણા મત મુજબ હું વાત કરું તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને પહેલા આવર્તમાં મૂકવો જોઈએ અને આધુનિક આવર્ત કોષ્ટકની મધ્યમાં, પહેલા આવર્તના મધ્ય સ્થાનમાં, આધુનિક આવર્ત કોષ્ટકના પહેલા આવર્તના મધ્યમાં આને મૂકવો જોઈએ. એટલે વચ્ચે મૂકવો જોઈએ અને જે સમૂહ આપ્યો છે એ સમૂહ આપવો જોઈએ નહીં. શું કામ?
તો કે એને એક સમૂહ આપો તો બીજા તત્વો સાથે જે સમાનતા તો ધરાવે છે ગુણધર્મો, તો એને ખોટું લાગે કે ભાઈ અમે એને કેમ ન મૂક્યો, અને કેમ આલ્કેલી ધાતુ તત્વો સાથે મૂક્યો, હેલોજન સાથે કેમ ન મૂક્યો? પણ એનું એક બીજું પણ કારણ છે વિદ્યાર્થી મિત્રો, હા, કે ભાઈ હાઇડ્રોજન જે છે ને એની સંયોજકતા ઇલેક્ટ્રોન આલ્કેલી ધાતુ સાથે મળતી આવે છે પછી, પણ એની વિશે આપણે આગળ વાત કરીશું. પણ જો આપણા મત મુજબ પૂછ્યું તો આપણે તો આપણી રીતે વિચારી શકીએ, આપણને કંઈ એવું તો નથી કીધું કે ભાઈ તમે સંશોધન કરો આના ઉપર. આપણા મત મુજબ જો હું વિચારું તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને પહેલા આવર્તમાં અને મધ્યમાં સ્થાન આપવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ્યપુસ્તકના કેટલાક પ્રશ્નો અટપટા કે જેના આપણે જવાબ આપ્યા. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ અને આવર્તના તત્વોના વિવિધ ગુણધર્મો વિશે વાત કરવાની છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો 1 થી 20 જેટલા તત્વોના સ્થાન કઈ રીતે નક્કી કરવા અને ત્યારબાદ પ્રવૃત્તિ 5.3 ની વાત કરી.